પાવન થઈએ એના લેતા નામ ચાલો સખી કરીએ શ્રી યમુના ના પાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ વ્રજની ભૂમિનો માય મહિમા વધારો કાલિંદી નામ ધરી કાલી ઓધારો વ્રજની ભૂમિનો માય મહિમા વધારો કાલિંદી નામ ધરી કાલી ઓધારો કરતા મનોરથ પૂરણ કામ ચાલો સખી કરીએ શ્રી યમુના પાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ શ્રી યમુના પાન મહારાણી યમુનાને શ્રી મહારાણી યમુનાને શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. શ્રી યમુનાજીમાં ભગવદ પ્રીતિનું પાત્ર બનાવી દેવાનું સામર્થ્ય છે. એ શક્તિ અદ્ભુત ગણાય. કેવો પણ પાપી હોય પણ એના પાપ દૂર થાય છે. સર્વ દોષથી ભરેલો જીવ યમુનાજીનો દાસ બને, પ્રભુનો પ્રિય પાત્ર બને, એમાં કોઈ સંદેહ નથી. યમુનાજી એ ભક્તિ સ્વરૂપા છે અને ભક્તિ રસનું પાન યમુના જલ પાન કરનાર ભગવદ ભક્ત બને. અને ભગવાન પ્રતિજ્ઞાપૂર્વક એમ કહે છે કે નમે ભક્તાઃ પ્રણશ્યંતિ, એટલે કે મારા ભક્તોનો વિનાશ કદી ન થાય. એટલે કે અમર થઈ ગયા એમ નહીં, પણ યમ યાતના ક્યારે ભોગવવી પડે નહીં. કહ્યું છે કે પ્રિયો ભવતિ સેવનાથ, યમુનાજીની સેવા કરવાથી જીવ એ પ્રભુને પ્રિય બની જાય છે. કોઈ તો બતાવો જે આ રીતે પ્રભુને પ્રિય થયો હોય, કે કોઈ બીજાની સેવા કરવાથી કોઈનો પ્રિય થાય. પણ અહીં તો યમુનાજીની સેવા કરવાથી જીવ પ્રભુનો પ્રિય થાય છે. કાત્યાયની વ્રતમાં કુમારિકાઓ જેમણે યમુનાજીનું સેવન કર્યું અને પ્રભુને પ્રિય બન્યા. આચાર્યો કહે છે કે પુષ્ટિ માર્ગમાં ભગવાન પાસે માંગવું બાધક છે, માટે ભગવાન પાસે ભગવાનને માંગવા એ પણ બાધક છે. તો ગોપિકાઓ આપણને શીખવાડે છે કે કાત્યાયની વ્રતની, કે મને શ્યામ સુંદર પતિ રૂપે પ્રભુને સીધું ન કીધું કે પ્રભુ આપ અમને પતિ રૂપે પ્રાપ્ત થાઓ, પણ યમુનાજીને કાત્યાયનીને વિનંતી કરી કે અમને કૃષ્ણ પતિ રૂપે પ્રાપ્ત થાય, અને એમની કૃપાથી એમને ઠાકોરજી પ્રાપ્ત થયા છે. આ શ્લોકમાં ભગવદીના ઉત્કર્ષમાં અભિવૃદ્ધિ કરવાના સામર્થ્ય રૂપી
છઠ્ઠું ઐશ્વર્ય બતાવ્યું. હરિરાયજીનો પણ આ જ મત છે અને પુરુષોત્તમજીના મત પ્રમાણે યમુનાજી નિજ સેવકો માટે ગોપિકાઓની જેમ ભગવત પ્રિયત્વ સંપાદન રૂપી છઠ્ઠું ઐશ્વર્ય અહીં બતાવ્યું. હવે 7મા શ્લોકમાં ભગવાનના પ્રિય ભાવન બનવા માટે જે આવશ્યક વાંછનીય ગુણો છે એનું નિરૂપણ કરે છે. 7મો શ્લોક. મમાસ્તુ તવ સન્નિધો તનુલવ ત્વમિતાવતા નદુર્લભતમાલતિ મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ. શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી જી કી. મુકુંદ રતિ વર્ધિની જેમ આગળ કહ્યું, અહીં શું કહે છે? મમાસ્તુ તવ સન્નિધૌ. એ મુકુંદ ભગવાન, મુક્તિ આપનાર ભગવાન કૃષ્ણના હે પ્રિય, આપના સાનિધ્યમાં મારા દેહને નવત્વની પ્રાપ્તિ થાવ, એટલે કે મારું દેહ લીલા ઉપયોગી બને. કારણ કે એનું તનુ નવત્વ જ્યારે થશે ત્યારે ભગવાન મુરારીમાં પ્રીતિ થવી એ દુર્લભ વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી એ નવત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી હે અમને આપની સ્તુતિ કરવામાં અસમર્થ એવો હું પ્રેમાતિરેકથી તમારા ગુણોનું સંકીર્તન કરું તો મારા એ લાલના, અતોસ્તુ તવ લાલના, લાલના એટલે લાલન, સ્નેહોદ્ગાર, લાડથી ઉચ્ચારાયેલા શબ્દો ને આપ સ્તુતિ રૂપ માની લો. બાકી મારામાં સામર્થ્ય નથી. આ જે કાજે નથી કહેતા આપણે કાલી ગેલી વાણીમાં જે પ્રસ્તુત કર્યું એવી રીતે અહીં કહે છે કે અતોસ્તુ તવ લાલના, આ લાડથી ઉચ્ચારાયેલા શબ્દોને આપ સ્તુતિ રૂપ માની લો. બાકી આપનું સ્તુતિ કરવાનું મારું કોઈ સામર્થ્ય નથી. આ લોકમાં ગંગાજીના ગુણ સંકીર્તન આપની સાથે એમનો સંગમ થયા પછી થવા લાગ્યા અને આપના સંબંધ વગરના એકલા ગંગાજીની સ્તુતિ એ પુષ્ટિ ભક્તો કદી કરતા નથી. માટે તો કહે છે શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો. જેમ આપના સંગમ થકી ગંગાજી પુષ્ટિ માવયા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વીર આરતી માહે માત મારા હૃદયમાં બિરાજજો. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. બોલો બધા. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી જી કી. મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ. યમુનાજીના તટ નજીક નિવાસ કરનાર, એમનામાં સ્નાનપાન આદિ કરીને યમુનાજીનું સેવન કરે છે
એમ કરતા મુક્તિથી પણ અધિક ભક્તિ એ પ્રાપ્ત કરી શકે છે. વસ્તુતઃ સામાન્ય શબ્દોમાં કહીએ કે ટૂંકમાં યમુનાજી સાથે સંબંધ જોડાઈ જાય તો જીવ કૃતાર્થ બની જાય છે. યમુનાજીના આધિ ભૌતિક જળ સ્વરૂપની નિકટ સ્થિતિ કરવાથી જ જો આ અલભ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જતી હોય તો એમને લીલા ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ અવશ્ય થાય, જે આધિદૈવિક સ્વરૂપની નિકટ રહે છે. આ આધિભૌતિક સ્વરૂપ વહેતા જલની સમીપ રહેનારને આવું થતું હોય તો જે એમના આધિદૈવિક સ્વરૂપની સાથે રહે તો એને તો પછી કોઈ શંકા જ નથી. હરિરાય મહાપ્રભુના મત પ્રમાણે મહાપ્રભુજી અહીં તનુ નવત્વ પદનો પ્રયોગ કર્યો. નવ તનુત્વનો પ્રયોગ નથી કર્યો, તનુ નવત્વનો પ્રયોગ કર્યો છે. તનુ નવત્વ પદ દ્વારા આપે બતાવ્યું કે આજ શરીર નવું બને એવી પ્રાર્થના કરી છે. જો આ શરીરને બદલે નવું શરીર મળે એવી પ્રાર્થના કરવી હોત તો આપ નવ તનુત્વ પદનો પ્રયોગ કરતા, પણ અહીં શું પદનો પ્રયોગ કર્યો? તનુ નવત્વ. અને ગોકુલનાથજી અહીં લખે છે કે તનુ નવત્વ એટલે પૂર્વના દેહની નિવૃત્તિ થવી. એનો અર્થ કે પૂર્વ દેહનો નાશ ન થાય. દેહ તો એનો એ જ રહે, પરંતુ દેહમાં જે લૌકિક ધર્મો હતા એની નિવૃત્તિ થાય અને અલૌકિક ધર્મો અમારામાં પ્રવેશ થાય. અલૌકિક ધર્મોનો આવિર્ભાવ થાય. જ્યારે એનાથી ઊંધું વૃત્રાસુરે ચતુશ્લોકીમાં શું માંગ્યું કે પ્રભુ આ દેહ તો મને અસુરીઓનીનો મળ્યો છે, માટે આમાં સંભવ નથી. મને બીજો જન્મ એવો આપો કે ભગવદ ભક્તોની સમીપ સદા નિવાસ કરું. કારણ કે આ જન્મમાં તો અસુર દેહ મળેલો હોવાથી ભક્તિ કેવી રીતે સંભવશે? માટે મને દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. મને આ જન્મમાં તો આ અસુર દેહ મળ્યું, પણ આવતા જન્મમાં ભવિષ્યમાં મને દાસાનું દાસ બનાવો. જ્યારે અહીં શું કહે છે? તનુ નવત્વ, આ જ દેહને નવીનતા પ્રાપ્ત થાય, એટલે કે લૌકિક ધર્મો દૂર થાય, અલૌકિક ધર્મો અમારામાં પ્રવેશ. એક લૌકિક ઉદાહરણ દ્વારા જ્યારે આપણે આ વાત સમજીએ કે માટીમાંથી બનાવેલ કાચા ઘડાના જલને ધારણ કરવાનો ધર્મ, એ કાચા ઘડામાં જલને ધારણ કરવાનો ધર્મ હોતો નથી, પણ એને જ્યારે પકાવવામાં આવે ત્યારે એની અંદર સામર્થ્ય એ જલને ટકાવવા માટે સમર્થ બને છે, સામર્થ થાય છે. તો હમણાં સુધી અમારો દેહ કેવો છે? કાચા માટીના ઘડા જેવો છે. માટે જેટલું પણ અમે સાંભળીએ છીએ અહીંથી ઊભા થઈને ખંખેરીને જતા રહીએ છીએ. માટે એવું અમને આપો તનુ નવત્વ કે હૃદયમાં ધારણ રહે. આ કાનથી સાંભળ્યું, આ કાનથી. અને એક વાત અંદરની કહું ને, કોઈ તમને વક્તા નહીં કહે, અને તમે લોકો ભૂલી જાઓ છો ને એટલે અમે વક્તાઓ ચાલ્યા છીએ. જો તમે યાદ રાખતા હો તો અમને કોણ બોલાવે? આવી વાત કોઈ કરે? અને આજે પ્રભુ તનુ નવત્વ પદ દ્વારા એવી પ્રાર્થના કરી, હે યમુનાજી, આપ અમારા પૂર્વ દેહને નૂતનત્વની નવીનતા આપો. પૂર્વ દેહનો નાશ થઈને બીજો નવો દેહ મળવાનો હોય. આ દેહને તનુ નવત્વ આપે એવું કોઈ કહેવાનો કોઈ અર્થ નથી. અર્થાત યમુનાજીની સન્નિધિથી જે દેહ પહેલા લીલા ઉપયોગી ન હતો
એ દેહને લીલા ઉપયોગી બનાવી દેવાની પ્રાર્થના કરવામાં આવી છે. યસ્તુ શબ્દ એ પ્રાર્થના વાચક છે. યસ્તુ એટલે થાવ. સંસ્કૃતમાં યસ્તુનો અર્થ શું થાય? થાવ. અને જે દેહ લીલા ઉપયોગી થાય એટલું થવા માત્રથી પ્રભુમાં રતિ થવી દુર્લભ નથી રહેતી, સુલભ બની જાય છે. અને પ્રભુને લીલા ઉપયોગી દેહ પ્રિય થશે. એવો લીલા ઉપયોગી દેહ યમુનાજીની સન્નિધિથી જ પ્રાપ્ત થઈ શકે. જેમ આ કિશોરીબાઈને માત્ર એક, મેં પૂર્વમાં કહ્યું, એક વિશુદ્ધ મથુરા તટેથી લઈને મમ મન સુખમ ભાવય સુધી એટલું જ યાદ રહ્યું, પિતાએ શીખવાડેલું. અને સતત એનું જાપ કરવાથી એને તનુ નવત્વનું દાન થયું. એને રાસલીલાના દર્શન કરાવ્યા અને લીલા ઉપયોગી દેહ મળતા એ સેવા કરી શક્યા. તનુ નવત્વનો આવો અર્થ છે. અને યમુનાજીની સન્નિધિથી તનુ નવત્વ પ્રાપ્ત થતા જીવ પ્રભુનો પ્રીતિ પાત્ર બને છે. મુકુંદ પ્રિય પદ યોજવામાં આવ્યું. મુકુંદ એટલે મોક્ષ દેનાર, અને મોક્ષનો અર્થ મુક્તિ લઈએ તો પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ક્યારે પણ મુક્તિની કામના કરતા નથી. એ તો અહો વિધના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે મોહે યાહી બ્રજવસ્વો. અમને એ જ વ્રજવાસ મળે. માટે તો ગોકુલનાથજી આ વાત સમજાવી છે. મુક્તિ એટલે સ્વર્ગવાસ કે કેવળ મોક્ષ નહીં, પણ મુક્તિ એટલે કે પ્રભુમાં એકતાન થઈ જવું. અને એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ શું કહેવાય? કે પ્રભુમાં એકતાન થઈ જવું. માટે આપણા ધર્મ પણ ઠાકુરજી છે, અર્થ પણ ઠાકુરજી છે, કામ પણ ઠાકુરજી છે, અને મોક્ષ પણ ઠાકુરજી છે. આ અર્થમાં મુકુંદનું નામ લેવાનું છે. મહાપ્રભુજીએ એ જ અર્થ કર્યો છે. અને શિક્ષા શ્લોકીમાં અંતે ભગવદ વાક્ય તરીકે કહ્યું કે મુક્તિ હિત્વા ન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. આવી મુક્તિ મળે એટલે ભક્તિની પ્રાપ્તિ થઈ ગણાય. અને દાસત્વ ભક્તિના પાયામાં રહેલી મૂળભૂત ભાવના છે. જ્યાં સુધી દાસ ભાવ નહીં જાગે ત્યાં સુધી આવી ભક્તિ તમારી અંદર આવી શકશે નહીં. અને આજે મુસીબત ત્યાં જ આવીને ઊભી છે કે બધાને સ્વામી બનવું છે, કોઈને દાસ બનવું નથી. અને જ્યારે દાસ ભાવ સ્વીકારશો ત્યારે ભક્તિ સામે ચાલીને તમારી પાસે આવશે. અને આપણે એ જ ઠાકુરજીની પ્રાપ્તિ કરાવનાર યમુનાજીને આપણે વિનંતી કરીએ કે હે યમુનાજી, અમને ઠાકુરજીથી મિલન કરાવ. પૂજ્ય જીજીની વાણીમાં આપણે શ્રવણ કરીએ. हो यमुना तारा माधव शु मुझने मेड़ाव मारा मनडानो मोर मारा आंगणे न छो मारा आंगणे न छो. हो यमुना तारा माधव शु मुझने मेड़ाव मारा मनडानो मोर मारा आंगणे न छो मारा आंगणे न छो. हो यमुना तारा. મારી સેથીમાં સિંદૂર એના હાથનું પુરવ એના હાથનું પુરવ હે મારા મનડાનો મોર મારા આંગણે નચાવ મારા મનડાનો મોર મારા આંગણે નચાવ. હો યમુના તારા માધવ
આવડે તો તાળી તો પાડતા આવડે ને. હા, ઘરે જઈને પાડવાનું નથી, અત્યારે જ પાડવાનું. જય હો. મને કાળા તે રંગની કંચુકી પહેરાવ, મને કાળા તે રંગની કંચુકી પહેરાવ, મારા કંઠે કંઠુલો એના રંગનો જડાવ, રંગનો જડાવ હે મારા મનડાનો મોર, મારા આંગણે નચાવ, મારા મનડાનો મોર, મારા આંગણે નચાવ. ઓ યમુના તારા માધવ શું મુજને મેળાવ, મારા મનડાનો મોર, મારા આંગણે નચાવ. ઓ યમુના તારા. શ્રાવણના જળથી ભીજાવ, તું તો શ્રાવણીને શ્રાવણના જળથી ભીજાવ, મને વનરાવન કુંજના કૃષ્ણ સુમિલાવ, હે મને કૃષ્ણ સુમિલાવ, હે મારા મનડાનો મોર, મારા આંગણે નચાવ. ઓ યમુના તારા માધવ શું મુજને મેળાવ, મારા મનડાનો મોર, મારા આંગણે નચાવ, મારા આંગણે નચાવ. ઓ યમુના તારા. શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી જી કી. અતોસ્તુ તવ લાલના. તનુ નવત્વ રૂપી સંપત્તિ મેળવી આપનાર અને ભગવદ્યત્વનું સંપાદન કરાવી આપનાર, એટલે કે સ્વતંત્ર રૂપે ભક્તિ દાન આપવામાં સમર્થ એવા શ્રી યમુનાજી, અત્યારે તો હું અલૌકિક ધર્મોથી સર્વથા રહિત છું. એમ છતાં જ્યાં સુધી મારા લૌકિક ભાવયુક્ત દેહમાંથી લૌકિક ભાવોની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી મેં આપનું પ્રેમાતિશય પૂર્વક કરેલું ગુણ સંકીર્તન એટલે કે લાલનાને જ આપ સ્તુતિ રૂપે સ્વીકારો. એટલે કે જ્યાં સુધી મારા અલૌકિક ભાવો યુક્ત નવો દેહ ન મળે ત્યાં સુધી આજ કાલી ગયેલી વાણીને સ્તુતિ રૂપે સ્વીકારો. સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા, કે યમુનાજીનો મહિમા અનંત હોવાના કારણે એમની સ્તુતિ કરી શકવાનું શક્ય છે નથી. અને યમુનાજી સાથેના સંગમના કારણે ગંગાજીમાં પણ તનુ નવત્વ રૂપી ફલ પ્રદાન કરવાની શક્તિ છે. ગંગાજીની સ્તુતિ કરીને એ જ ફળ શા માટે પ્રાપ્ત ન કરવું? તો કહે છે કે યમુનાજીના સંગમથી ગંગાજીમાં તનુ નવત્વ પ્રદાન કરવાની અલૌકિક શક્તિ આવી છે. તેથી એકલા ગંગાજીની સ્તુતિ કરવાથી એ ફલ પ્રદાન થતું નથી. પુષ્ટિ માર્ગમાં યમુનાજીથી અલગ ગંગાજીની ન તો સ્તુતિ થાય છે ન તો એમનો મહિમા ગવાય છે. એટલા માટે કહ્યું નતું કદાપી પુષ્ટિ સ્થિતૈ. પુરાણોમાં ગંગાજીનું મહાત્મ્ય સંકીર્તન કરવામાં આવ્યું છે, પરંતુ કેવળ ગંગાજીનું જ, યમુનાજી સાથે ભળેલ ગંગાજીનું નહીં. ગંગાજી એ મોક્ષદાન જેવી સિદ્ધિઓ આપે છે, બધી મર્યાદા માર્ગી, પરંતુ પુષ્ટિ માર્ગી એ સિદ્ધિ તો યમુનાજી આપે છે. અને આ હરિરાયજીના મત પ્રમાણે આ શ્લોકમાં ભગવદ પ્રિયત્વ સંપાદન રૂપી ઐશ્વર્યનું વર્ણન છે. અને પુરુષોત્તમજીના મત પ્રમાણે આ શ્લોકમાં તનુ નવત્વ સંપાદન રૂપી ઐશ્વર્યનું નિરૂપણ કર્યું. અને હવે યમુનાજીનો પ્રભાવ પ્રતાપ બતાવે છે. અને એવા પ્રતાપી યમુનાજીની સ્તુતિ કરવા કોણ સમર્થ બની શકે? માટે આ પ્રમાણે યમુનાજીની સ્તુતિની અશક્યતા
અને સ્વયં લક્ષ્મીજીથી પણ યમુનાજીને ઉત્કૃષ્ટ બતાવતા આચાર્ય ચરણ 8મા શ્લોકમાં લખે છે, स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरेयदनं सेवया भवति सौख्यममोक्षद इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरशमजलाणुभिः सकल गात्र जे संगमा स्मरशमजलाणुभिः सकल गात्र जे संगमा सकल गात्र जे संगमा सकल गात्र जे संगमा। श्याम सुंदर श्री यमुने महारानी जी की। કમલજા કહેતા લક્ષ્મીજીના સપત્ની શૌક્ય એવા શ્રી યમને, અને લીલામાં તો બધી એકબીજાની શૌક્ય છે. ચલો સખી સોતન કે ઘર જઈએ. સેવામાં પણ આપણે બધા એકબીજાની શૌક્ય છીએ. આ ન કરી જાય, પેલી ના કરી જાય, પણ ભલે સોતનના ઘરે જવું પડે, જઈશું. કેમ? ભલે એ મારું અપમાન કરશે, ગમે તે કરશે, માન ઘટે તો કહા ઘટ જમેરો, પણ પિય કે દર્શન પઈએ. પણ ઠાકોરજીના દર્શન તો મળશે ને. ભલે એને જે બોલવું એનો સ્વભાવ છે, બોલ્યા કરશે, પણ મારી સેવા હું કેમ છોડું? મારા દર્શન હું કેમ છોડું? ઘણાની એક વાર કહો તો મોડું ચડી જાય, હવે કાલથી હું નહીં આવું, પણ કેમ? એના કહેવાથી તારે દર્શન માટે આવવાનું છે. તો અહીં આ વાત ધોંધીની વાણીમાં કે માન ઘટે તો કહા ઘટે જઈએ, પણ પીએ કે દર્શન તો પહીએ. અને આ જે પણ ઠાકોરજીની સેવા બધું છે, આ ભર જુવાનીમાં કરી લો. કારણ કે આ જીવન કેવું છે? યહ જોબન અંજલિ કો પાની ઓર સમય ગયે પછતઈએ. આ આપણું જીવન એક તો અંજલિના પાણી જેવું છે, અને ક્યારે હાથમાંથી વહી જશે ને, કાલે કરીશું, કાલે કરીશું, કાલે કરીશું. અને યમરાજા તો દંડા લઈને ઊભા છે, ચલો હવે તમારો સમય થઈ ગયો. કેમ કે આપણા કર્મો તો એવા નથી કે વિષ્ણુદૂતો લેવા, પણ આપણે બ્રહ્મ સંબંધી છીએ, યમુનાજીના આશ્રિત છીએ, માટે એમની કહાનીથી એ વિષ્ણુદૂતો આવશે. પણ કહેવાનો તાત્પર્ય કે એમની આડીથી, કોઈની લાગવકથી આપણને મળે એના કરતા આપણી લાયકાતથી મળે વધારે સારું. કારણ કે જીવનમાં એક વસ્તુ લાગવકથી મળે, એક લાચારીથી મળે, અને એક લાયકાતથી મળે. તો એ લાગવગ અને લાચારી કરતા લાયકાતથી મળેલી હોય એ વધારે ઉત્તમ કહેવાય. તો અહીં ક્યાં હતા આપણે? દોષો જોવામાં રહી જઈએ છીએ. यह जोबन अंजलि को पानी समय गए पछतइए. પછી શું છે આગળ? ધોંધી કે तुम बहु नायक तन की तपत बुझाइए. પ્રિયતમના દર્શન કરીને જે તાપ છે એને શાંત કરીએ. ચલો સખી સોતન કે ઘર જઈએ. કમલજા પત્ની એવા શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? કોઈ નહીં. કારણ કે પહેલા હરિનું સેવા કરીને પછી લક્ષ્મીજીનું સેવન કરવાથી જીવને મોક્ષ પર્યંતનું સુખ પ્રાપ્ત થાય છે. અને જો નારાયણ સહિતની લક્ષ્મીને પૂજશો તો નારાયણ પ્રસન્ન થશે, લક્ષ્મી પણ પ્રસન્ન થશે. પણ એકલી લક્ષ્મીને પૂજશો તો નારાયણ પણ રૂષ્ટ થશે, અને લક્ષ્મી તો ચંચલ છે, તો હમણાં અહીં ને કાલે ત્યાં.
આજે એવું થઈ ગયું કે નારાયણ વગરની ખાલી લક્ષ્મીની આરાધના. ઠાકોરજીના મહાત્મ્યને આપણે ભૂલી ગયા. સ્વરૂપ કોણ છે આપણે ત્યાં. અને કાયમ હું કથામાં ઉદાહરણ આપું છું કે એક ભાઈએ કઈ કામનાથી સેવા કરવાનું શરૂ કર્યું, એના મનોકામનાઓ કઈ પૂરી થઈ નહીં. કોઈએ કહ્યું તને કામના છે લક્ષ્મીની, તો એમ કર, આ ભગવાન તો બહુથી બહુ મુક્તિ આપી શકે, ભક્તિ આપી દેશે, પણ ધન નહીં આપે. એના માટે તો અત્યારે માયાને પધરાવી પડશે લક્ષ્મીને. અને એ ઠાકોરજીનું જે સ્વરૂપ લાવ્યો હતો એમને ગોખડામાં મૂક્યા અને લક્ષ્મીને પધરાવીને એમની આરતી કરે, અગરબત્તી કરે, દીવા કરે. અને આ બાજુ અગરબત્તી કરી જોયું તો એનો ધુમાડો ઉડીને એ ભગવાન સુધી ગયો. એમને લાગ્યું કંઈ મારું કામ કરતા નથી, મફતમાં સુગંધ માણે છે. અને રૂ હતું એ લઈને પૂમડા એમના નાકમાં ઘુસાડી દીધા કે કામ મારું કરતા નથી, મફતની સુગંધ માણો છો. અને એ જે ભગવાન એમના નાકમાં પૂમડું ભરાવ્યું અને ત્યારે એ પ્રભુ અંદરથી પ્રગટ થઈ ગયા. બોલ, તારે શું માંગવું છે? એણે કહ્યું કે હમણાં સુધી મેં તમારી પૂજા કરી, છેલ્લે કંટાળીને તમને ગોખડામાં મૂકી દીધા, રૂનું પૂમડું ભરાવ્યું, ત્યારે તમે પ્રગટ થયા, પહેલા પ્રગટ થઈ ગયા હોત તો. તેમણે કીધું હમણાં સુધી તું મને મૂર્તિ સમજતો હતો, હવે તે મને સ્વરૂપ જાણ્યા કે જો આ સુગંધ પણ માણતા હશે. હમણાં સુધી લૌકિક મૂર્તિની જેમ. માટે મર્યાદા માર્ગી એમ કહે કે અમારે ત્યાં મૂર્તિ બિરાજે છે. મૂર્તિ એટલે સ્ટેચ્યુ થાય. અને જો એ તો બધા શોરૂમમાં પણ હોય, એને ખવડાવવું પીવડાવવું કશું ન પડે, ધરો તોય ખાય નહીં. તો મૂર્તિ હોય એ તો આમ કડક રહે, પણ સ્વરૂપ હોય એ આપણી સાથે બોલે, ચાલે, હરે ફરે, બધું આપણે જે આરોગ આવીએ આરોગે. અહીં ફલ પ્રદાનની દ્રષ્ટિથી યમુનાજી લક્ષ્મીજીથી પણ શ્રેષ્ઠ છે. લક્ષ્મીજી પ્રમાણ સિદ્ધિ બ્રહ્માનંદ રૂપ છે, યમુનાજી પ્રમેયાનંદ રૂપ છે. કમલ જાસ પત્ની પ્રિય. લક્ષ્મીજી અને યમુનાજી બંનેનું સમાન સૌભાગ્ય છે. અને અહીં યમુનાજી માટે પ્રિયા શબ્દ વાપર્યો, લક્ષ્મીજી માટે શબ્દ ભાગ્યે જ વપરાયેલો છે. હકીકતમાં ભગવદ પ્રિયત્વની બાબતમાં લક્ષ્મીજી એનાથી વંચિત છે. અને ભગવાને ભાગવતમાં દુર્વાસા મુનિને કહ્યું છે, નાહ મહાત્મા નમા શાસે મદ ભક્તે સાધુર્ભિર્વિના શ્રિયમ ચાત્યંતિકી બ્રહ્મન યેશામ ગતિરહમ પરા. 9મા સ્કંદમાં 4થા અધ્યાયના 64મા શ્લોકમાં કહે છે ભગવાન દુર્વાસાજીને કે મારા સાધુ ભક્તો સિવાય મને સ્વયં મારામાં અને મારી નિકટ રહેલી લક્ષ્મીમાં પણ મને રુચિ નથી. ભગવાન પોતે કહે છે કે મારા શુદ્ધ સાધુ ભક્તો સિવાય મને મારામાં કે મારી સાથે રહેનાર લક્ષ્મીમાં પણ રુચિ નથી. મને ક્યાં રુચિ છે? મારા ભક્તોમાં. માટે મારા ચરણ પકડવાથી કંઈ નહીં થાય. જેનો અપરાધ કર્યો એના ચરણ પકડો. અને અંબરીશ રાજા પાસે મોકલ્યા છે એમને. એનો અનુવાદ આપને સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપને સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા જલના અણુની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે. મને અમારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી. આ શ્લોકમાં
પ્રભુ શ્રમજલ સંબંધી યુક્ત એવા યમુનાજીના અંતરંગ ગૂઢ સ્વરૂપની અભિવ્યક્તિ ત્રણ વિશેષણોથી થાય છે. સકલ ગોપિકા સંગમ, સ્મરશ્રમ જલાણુભી અને સકલ ગાત્ર જય સંગમ. ટૂંકમાં શ્રી યમુનાજી એ પરમ કાષ્ઠાપન્ન પુષ્ટિ માર્ગની અંતરંગ ભગવદિયા છે. એ હંમેશા સ્મર શ્રમ જલ બિંદુ રૂપી રસથી પરિપૂર્ણ રહે છે. એથી નિજ સેવકોને રસની અનુભૂતિ આપ કરાવી શકે છે. હરિરાયજીના મત પ્રમાણે આ શ્લોકમાં યમુનાજીના તનુ નવત્વ રૂપ સંપાદન રૂપ ઐશ્વર્યનું નિરાકરણ કરવામાં આવ્યું. અને પુરુષોત્તમજી અહીં લખે છે કે હરિના લીલાકાલીન શ્રમ જલ બિંદુઓ સાથેના સંપાદનમાં કરાવા રૂપી ઐશ્વર્યનો ઉલ્લેખ છે. આ રીતે કલિદોષ હારિણી, પરોપકારિણી, અષ્ટવિધ ઐશ્વર્યધારિણી, સકલ સિદ્ધિ પ્રદાયિની શ્રી યમુનાજીની સ્તુતિરૂપ આ યમુનાષ્ટકમનો પાઠ કરવાથી મળતા ફળનું એ 9મા શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર્યસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરથી તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે. શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી જી કી. હે સૂર્યપુત્ર યમુનાજી, તમારા આ સ્તોત્ર અષ્ટકનો પ્રસન્ન ચિત્તે પાઠ કરનારાના બધા પાપોનો ક્ષય થાય છે. આ યમુનાષ્ટકના 9મા શ્લોકમાં ફલશ્રુતિમાં આપ આજ્ઞા કરે છે કે જેઓ દરરોજ યમુનાષ્ટકનો પાઠ મુદા એટલે કે આનંદપૂર્વક કરે છે એને સમસ્ત દુરિતક્ષયો એના બધા પાપ દૂર થાય છે. મુકુંદ ભવતી વૈ મુકુંદે રતિ એટલે કે મુકુંદ ભગવાનમાં ચોક્કસ પ્રેમ થાય છે. એમને બધી સિદ્ધિઓ મળે છે એટલે કે તયા સકલ સિદ્ધયો. અને મુરારી પુષ્ટ સંતુષ્યતિ એમના પર ભગવાન મુરારી પ્રસન્ન થાય છે. અને ખાસ આપણા માટે સ્વભાવો વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય છે. પણ આપણે મુદાપૂર્વક નથી કરતા માટે નથી થતો, પણ મુદાપૂર્વક કરશો તો અવશ્ય સ્વભાવ પર વિજય પણ થશે. અને આ મુદા 2 વખત આવ્યો. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા અને અંતમાં તવાષ્ટક મિદં મુદા. અને એનો અનુવાદ કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણ નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થશે પાપનો. સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ. આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી. જગદીશને વાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ
સુંદર સિંહ યમુને મહારાની જી કી. ફરી ધીમે બોલ્યા, છેલ્લે તો બરાબર બોલો. શ્યામ સુંદર સિંહ યમુને મહારાની જી કી. આ બધું ક્યાં ગયું તું? આ બધું મુદા એટલે આનંદપૂર્વક. અને આ પદથી ત્રણ વાત સમજાવે છે કે પ્રત્યેક પદ પંક્તિના શ્લોકના અર્થને વિચારતા પાઠ કરવો, બીજું છંદબદ્ધ ગાન દ્વારા પાઠ કરવો, અને ત્રીજું પાઠની સંખ્યાને મહત્વ ન આપતા ભલે એક જ થાય પણ સ્નેહથી, ભાવથી, આનંદથી કરવો. આ મુદા શબ્દના ત્રણ અર્થ આવી રીતે કર્યા. જેમ કિશોરીબાઈએ ખાલી બસ એક જ કડી પણ ભાવથી કરી, પરિણામે શ્રી યમુનાજી પધાર્યા. અને આમાંથી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. જો યમુનાજી, જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લેવા જઈએ, પ્રથમ આપણે સ્નાન કરીએ યમુના જલના ભાવથી કરવું પડે. ઠાકોરજીને વિનંતી કરીએ, બ્રહ્મ સંબંધ થયું આપણું. અને ત્યારે સૌથી પહેલા કોણ પહોંચાડે છે સંદેશો? યમુનાજી. દોર કર શોર કર જાય પીસો કર. ત્યારબાદ ઠાકોરજીને પુષ્ટ કરાવીને આવીએ અને પહેલા આપણે ઠાકોરજીને જારીજી ભરીએ, એ પણ યમુના જલના ભાવથી. વૈષ્ણવો બેઠકજીમાં પણ શું કરવા જાય છે? ખાસ જારીજી ભરવા. વ્રજ યાત્રામાં નિયમ લો તો પણ પહેલા યમુનાજીમાં સંકલ્પ કરવામાં આવે. મથુરામાં છે ને યાત્રા આપણા અસારવામાં નટવરલાલ ઘરની, અને કેટલા વૈષ્ણવ આમાંથી ઘણા જવાના છે. અને પહેલા ક્યાં થાય? મિલનભાઈ પણ લઈ જાય છે, એમની જોડે પણ ઘણા જવાના છે. તો પહેલા નિયમ ક્યાં લેવાય? માળા પહેરામણીમાં પણ લોટીજી યમુનાજી પધરાવવામાં આવે. ગનગોરના પદોમાં પણ પૂછ્યું કે રાધા તે કઈ ગોર પૂજી? તો કહે છે મેં ગોર યમુના દેવી પૂજી. ષોડશ ગ્રંથમાં પણ પહેલા યમુનાષ્ટક છે. ભૂતલ ઉપર પણ નેહ કારણ શ્રી અમને પ્રથમ આવી. 85મી વાર્તા, એમાં જ્યારે ઠાકોરજી વ્રજને યાદ કરીને ભાવાવેશ થઈ જાય છે, અને ત્યારે પરમેશ્વરી સખી કહે છે કે પ્રભુ મારે વ્રજવાસ કરવો છે. ત્યારે ઠાકોરજી એમ કહે છે કે તારે વ્રજવાસ કરવો હોય તો યમુનાજીના ગુણગાન ગા, તને અવશ્ય વ્રજવાસ પ્રાપ્ત થશે. તે સખીતરા ગામમાં બીજા જન્મમાં સખીતરા ગામમાં એક ગુજરના બેટાની બહુ તરીકે એનો બ્રજમાં જન્મ થયો. શેના પ્રતાપે? તો એ 85મી વાર્તાના ભાવ પ્રકાશમાં જોજો. એ ગુજરના બેટાની બહુ કોણ? કે જેણે પહેલા વરદાન માંગ્યું હતું કે મને બ્રજવાસ મળે, અને ઠાકોરજી કહ્યું બ્રજવાસ મેળવવું હોય તો યમુનાજીના ગુણગાન ગા. અને બીજા જન્મમાં એને ક્યાં જન્મ મળ્યો? ગુજરના બેટાની બહુને ત્યાં. કાત્યાયની વ્રતમાં પણ યમુનાજીનું પૂજન કર્યું. બ્રજના અધિષ્ઠાત્રી યમુનાજી છે, અને ઠાકોરજીને મળવા માટે પહેલા યમુનાજીની કૃપા હોવી જોઈએ. અને ગોપી ગીતમાં પણ ગોપીઓ શોધતી શોધતી થાકીને ક્યાં ગઈ? યમુનાજીના કિનારે, અને ત્યાં ગાન કર્યું ગોપી ગીતનું. અને યમુનાજીની કૃપાથી એમના ગાનને સાર્થકતા મળી, અને ઠાકોરજી ત્યાં તાસામ આવિર્ભૂછોરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર દ્રગવી સાક્ષાત મન્મથ મન્મથ. ઠાકોરજી રાસ મંડલમાં પ્રગટ થયા. ધ્રુવજીને પણ કોની કૃપાથી મળ્યા 6 માસમાં? ઠાકોરજી એ યમુનાજીની કૃપાથી. અને એમની વાચા નથી નીકળી રહી, અને એ કપોલમાં શું લખાવ્યું? ભગવાને શંખ, આ 4 આયુધ ધરે છે. એમાં પદ્મ સ્વામીજીના ભાવથી છે, પણ શંખ કોના ભાવથી છે? યમુનાજીના ભાવથી. અને એ ધ્રુવજીના ગાલ પર લાગ્યું ને એમની વાચા સ્ફુરી છે. આવી રીતે યમુનાજીની કૃપા
એ બધા ઉપર વરસતી રહે અને યથામતી આપણે સૌએ આ યમનાષ્ટક દ્વારા એ યમુનાજીના ગુણગાન કરવાનો પ્રયાસ કર્યો અને યમુનાજીને છેલ્લે વિનંતી કરીએ ત્યાં સુધી આરતીની તૈયારી થઈ જાય। ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહનિશ અમને સ્થિર કરીને સ્થાપજો। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। शरणे लेजो हमने ताणी हो शरणे लेजो हमने ताणी हो धन्य श्री यमुना कृपा કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। ચાલો તો થઈએ વ્રજવાસી પરિક્રમા કરીએ 84 મારા જન્મ મરણની તડી ફાંસી। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગાવો મીઠા મેવા વૈષ્ણવનો લાભ ગણો લેવા। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં વાલરાસ રમાડ્યા રાતમાં। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। ચાલો તો શ્રી યમુનાજી નહીએ એવા અખંડ વ્રજવાસી થઈએ એવી નૃત્યમ લીલા નિત્ય ગાઈએ। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। સખી સમરોને સારંગ પાણી વૈષ્ણવોને વાલી વાણી એ લીલા હરિદાસે જાણી એ લીલા હરિદાસે જાણી। હો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો। જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર્યો જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના માં જય જય। શ્યામલડી સુરત મામૂરત માધુરી મામૂરત માધુરી પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પૂરા માં જય જય શ્રી યમુના ગહેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા માં ગંભીરે ઘેર્યા ચુંદડીએ ચટકાળા પહેર્યા ને લહેર્યા માં જય જય શ્રી યમુના ભુજ કંકણ રૂડામાં ગુજરીઓ ચૂડી માં ગુજરીઓ ચૂડી બાજુ બંધને વેરકા પહોંચી રત્ન જડી માં જય જય શ્રી યમુના
सुंदर वरवरिया माँ जय जय श्री यमुना लाल कमल लपटा माँ जोवाने ज्ञाता माँ जोवाने ज्ञाता कहे माधव परिक्रमा रजनी करवाने ज्ञाता माँ जय जय श्री यमुना जय जय श्री यमुना माँ जय जय श्री यमुना जोता जन्म सुधार्य जोता जन्म सुधार्य धन्य धन्य श्री यमुना माँ जय जय 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 श्री यमुना श्री यमुना श्री यमुना श्याम सुंदर श्री यमुने महारानी